ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ ગુજરાત બોર્ડે આ વખતથી એક સરસ મજાનો નિર્ણય લીધો છે કે તમે જો ગમે તેટલા વિષયમાં પાસ થયા હોય, ગમે તેટલા વિષયમાં ફેલ થયા હોય, તમે ફરીથી પરીક્ષા આપી શકો છો, જેનું નામ છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ. કદાચ ગુજરાતની અંદર બહુ ઓછા શિક્ષકોને આના વિશે ખ્યાલ હશે, પણ ધોરણ 12 સાયન્સની અંદર ગયા વર્ષથી આ નિયમ આવી ગયો હતો, જેથી અમારી ટીમને આ બધી વસ્તુનું માઇક્રો લેવલે તમામ માહિતી છે. આજના વિડીયોની અંદર હું તમને સમજાવવાનું છે કે ધોરણ 10 ની અંદર તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું ફોર્મ કેવી રીતે ભરી શકશો, કેટલા વિષયની એક્ઝામ આપી શકશો, શું છે એકચ્યુઅલ પરિપત્ર, બધી જ માહિતી તમને મળશે. તો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી 11-12 સાયન્સ જો તમે રાખવાનો છો, ચાહે ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ, તો ગુજરાતનું ફર્સ્ટ નંબરનું GSEB માટેનું ઇંગ્લિશ મીડિયમનું પ્લેટફોર્મ આપણું છે અને સેકન્ડ નંબરનું ગુજરાતી મીડિયમ માટેનું પ્લેટફોર્મ આપણું છે. તો તમારી સરસ મજાની તમામ તૈયારી આપણા પ્લેટફોર્મ ઉપરથી થવાની છે. મેં 10th માટે સેકન્ડ નંબરનું કીધું છે, 11-12 માટે તો ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, ફર્સ્ટ નંબરનું પ્લેટફોર્મ આપણું છે. તમે સબસ્ક્રાઇબર કોઈ પણ YouTube ચેનલ સાથે ચેક કરી શકો છો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે જે પૂરક પરીક્ષાનો પરિપત્ર આવ્યો છે, હું તમને બતાવી દઉં કે તમે ફેબ્રુઆરી 2025માં એક કે તેથી વધુ વિષયોમાં ગેરહાજર રહેલા હોય, મતલબ એબસન્ટ હો, અથવા તો તમે ફેલ હો, સમજતા જજો, ગેરહાજર હો અથવા તો ફેલ હો, અથવા તો ગુણપત્રકમાં સુધારણાને વિષયો 25માં પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. આમાં જે વિદ્યાર્થીઓ પાસ થયેલ છે અને પરિણામને સુધારવા માંગે છે, મતલબ ફેલ વાળા વિદ્યાર્થી તો આપી શકે છે, ગમે તેટલા વિષયમાં આપી શકે છે, પણ જો તમે પાસ થયા છો અને ફરીથી પરીક્ષા આપી છે, તો પણ તમે પૂરક પરીક્ષા આપી શકો છો. તો નવો નિયમ બદલાયો છે, ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. ફેલ વિદ્યાર્થી, પાસ વિદ્યાર્થી, એબસન્ટ વિદ્યાર્થી, તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. ખાલી તમે ફેબ્રુઆરી-માર્ચની બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરેલું હોવું જોઈએ. હવે પૂરક પરીક્ષા 2025 નું આવેદન પત્ર કેવી રીતે કરવાનું છે? તો બોર્ડની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કરવાનું છે. આવેદન કરવાની પ્રક્રિયા, ફી ભરવાની પ્રક્રિયા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ થશે, ટપાલ દ્વારા નહીં થાય, અને શાળા જ કરી આપશે. તમારે જાતે કશું નથી કરવાનું, બધી જ વસ્તુ શાળા કરશે, તમારે નથી કરવાનું. 13/5 થી ચાલુ થઈ ગયા છે ફોર્મ ભરવાના, 20/5 સુધી ફોર્મ ભરાવાના છે અને ઓનલાઈન જ ભરશે. સ્કૂલમાં પહોંચી જવાનું, સ્કૂલ વાળા ફી લઈને બધું ભરી દેશે. હવે નીચે ખાસ વાંચજો, જે વિદ્યાર્થી ફેબ્રુઆરી-માર્ચમાં એક કે તેથી વધુ વિષયમાં ફેલ થયા હોય, ગેરહાજર હોય, સ્ટાન્ડર્ડ ગણિતનો સમાવેશ થતો હોય, એમને ઓનલાઈન આવેદન પ્રક્રિયા દરમિયાન ગણિત વિષયની પસંદગી બદલી શકે છે. મતલબ સ્ટાન્ડર્ડ મેથ્સ હતું તો તમે બેઝિક મેથ્સ કરી શકો છો. તમને એવું થાય કે મારથી સ્ટાન્ડર્ડ મેથ્સમાં નહીં પહોંચી વળાય, બેઝિક મેથ્સ કરી દો. અને ઉમેદવાર સ્ટાન્ડર્ડના બદલે બેઝિક ગણિત વિકલ્પો બદલી શકે છે. ગણિત વિષયની પસંદગી પણ બદલી શકે છે, એટલે કે વિષય બદલી શકો છો, સ્ટાન્ડર્ડમાંથી બેઝિક કરી શકો છો. જે વિદ્યાર્થીએ બેઝિક ગણિત સાથે ઉત્તીર્ણ થયા હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાનું આવેદન પત્ર ભરેલો તે શાળામાંથી સ્ટાન્ડર્ડ મેથ્સની પણ એક્ઝામ તમે આપી શકો છો. બરાબર, બેઝિક આપ્યું છે, પાસ થઈ ગયા છે, સ્ટાન્ડર્ડ આપીને પાસ થવું છે, એ પણ તમે આમાં કરી શકશો. કન્યા ઉમેદવારને, દિવ્યાંગ ઉમેદવારને કોઈ ફીસ હોતી નથી, બોયઝ માટે ફીસ હોય છે. આ બધા નિયમો તમને સરસ લખેલા છે, તો તમે સ્કૂલમાં પહોંચી જાઓ અને ફોર્મ ભરી દો. સમય જતો ના રહે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ બહુ સરસ મજાની હોય છે. તમે કમેન્ટમાં લખજો કે કેવી રીતે રિઝલ્ટ બને. જો એ પણ તમારે જાણવું હોય તો હું તમને રિઝલ્ટ બતાવીશ 12th સાયન્સના, તો કમેન્ટમાં લખજો કે હા સર, રિઝલ્ટ કેવી રીતે બને છે ધોરણ 10 નું, એ પણ અમને બતાવજો, જેથી માહિતી આવતી રહે. ધોરણ 11ના લેક્ચર્સ આપણી YouTube ચેનલમાં થોડા જ સમયમાં ચાલુ થઈ જવાના છે, તો ખાસ આપણી ચેનલ પર જોડાયેલા રહેજો. ક્યાંય દૂર ભાગવાની જરૂર નથી, કેમ કે ગુજરાત બોર્ડ અને CBSEના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્ષેત્રે તમને સરસ મજાની તૈયારી આપણું પ્લેટફોર્મ કરાવવાનું જ છે. તો આ વિડીયો તમારા તમામ 10માના મિત્રોને શેર કરી દો. કેવું હોય છે રિઝલ્ટ જાણવું છે તો કમેન્ટ કરો, શ્યોર અમે તમને રિઝલ્ટ બતાવીશું કે તમારું રિઝલ્ટ કેવી રીતે બનશે. તો મળીએ છીએ આવી કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.